નમસ્કાર સજ્જનો, સ્વાગત છે આપનું અમારી યુટ્યુબ ચેનલ ક્રિએટિવ ગુજરાતી ઉપર. તો સજ્જનો, આજે તારીખ 8 ઓગસ્ટ 2026 અને શનિવાર હોવાથી માર્કેટ તો આજે ક્લોઝ છે. આમ તો આજે રજાનો દિવસ ગણાય, પરંતુ થોડી ઘણી ચર્ચા આજે રજાના દિવસે પણ આપણે કરી લઈએ. આજની ચર્ચાની શરૂઆત કરતા પહેલા અહીંયા કંપની તથા ફંડામેન્ટલના વીતેલા ઇતિહાસની ચર્ચા માત્ર અભ્યાસના હેતુથી કરીએ છીએ. જેને ખરીદ વેચાણની ભલામણ નહીં સમજવા આપ સૌને એક વિનંતી કરું છું. આજની ચર્ચાની પહેલી કંપની છે યુફ્લેક્સ લિમિટેડ. આ કંપની દરેક પ્રકારના પેકેજિંગ બનાવે છે. ઉદાહરણ તરીકે પ્લાસ્ટિક પેકિંગ કે જે પાઉચના રૂપમાં આપણને જોવા મળે છે, તથા ટ્યુબ પેકિંગ, ડબ્બા, બોટલ વગેરે અનેક પ્રકારના પેકેજિંગ બનાવે છે. દરેક કંપનીના ઓર્ડર પ્રમાણે પેકેજિંગ બનાવી અને આપતી હોય છે, સપ્લાય કરી દેતી હોય છે. અને વિદેશની કંપનીઓ સાથે પણ આ કારોબાર છે આ કંપનીનો. અહીંની ચર્ચા એટલા માટે આજે કરવી છે કે આ કંપનીમાં એફઆઈઆઈ તેનું હોલ્ડિંગ વધારતા જાય છે. સૌથી પહેલા આપણે ફંડામેન્ટલ જોઈએ તો જે સેલ્સ માર્ચ 2025 ક્વાર્ટરમાં 3,814 કરોડનું હતું, તે વધીને 4,056 કરોડ થયું છે. જૂન ક્વાર્ટરનું રિઝલ્ટ હજુ સુધી આવ્યું નથી, પરંતુ આવતી તારીખ 14 ઓગસ્ટના દિવસે જૂન ક્વાર્ટરનું રિઝલ્ટ આવવાનું છે. નેટ પ્રોફિટ 169 કરોડથી વધી 196 કરોડ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ -17% છે અને ટીટીએમ 44% છે. આ કંપનીમાં પહેલો માઇનસ પોઈન્ટ એ દેખાય છે કે બોરોવિંગ 10,152 કરોડનું છે, તો સામે રિઝર્વ કંપની પાસે 8,050 કરોડ છે, જે રિઝર્વની સરખામણીએ બોરોવિંગ વધારે છે. હવે આપને એમ થશે કે આવી કંપની ઉપર કદી ચર્ચા કરતા નથી ને આજે કેમ ચર્ચા છેડે છે. તો સજ્જનો, આ કંપનીની બુક વેલ્યુ જે છે ને તે 1,125 રૂપિયા છે અને સ્ટોક પ્રાઇસ 489 રૂપિયા છે. એનો અર્થ એ થાય કે બુક વેલ્યુથી અડધાથી પણ ઓછી કિંમતે સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે. પી રેશિયો 10.60 છે, ROCE 7% છે, ROE 4.27% છે, ડિવિડન્ડ યીલ્ડ 0.61% છે અને ફેસ વેલ્યુ 10 રૂપિયા છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 44.58% છે, એફઆઈઆઈ 10.03% છે, જે આજથી 1 વર્ષ પહેલા 7.62% હોલ્ડિંગ એફઆઈઆઈનું હતું અને આજથી 3 મહિના પહેલા 9.20% હતું, જે વધીને 10.03% થયું છે. ડીઆઈઆઈનું હોલ્ડિંગ 0.59% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 44.80% છે. આ કંપની લોભામણી પણ છે અને જોખમી પણ છે, માટે પૂરેપૂરી વિવેક બુદ્ધિથી નિર્ણય લેવો જોઈએ આ કંપનીમાં. દોસ્તો, આગળ એક એવી કંપનીની વાત કરવી છે જેની હમણાં માર્કેટમાં એક ટીપ ફરી રહી છે, એટલે મને થયું કે થોડી આ કંપની વિશે પણ દર્શક મિત્રોને જાણકારી આપી દેવી જોઈએ. કંપનીનું નામ છે ક્રોપસ્ટર એગ્રો લિમિટેડ. આ સ્ટોકમાં ઉપર નીચે બંને બાજુ સર્કિટ લાગ્યા કરે છે. ફંડામેન્ટલ ઉપર એક નજર નાખીએ તો જે સેલ્સ માર્ચ 2025 ક્વાર્ટરમાં 55 કરોડ 69 લાખ હતું, તે ત્યાંથી ઘટીને 17 કરોડ 68 લાખ થયું છે. નેટ પ્રોફિટ 3 કરોડ 25 લાખથી ઘટીને 1 કરોડ 47 લાખ થયો છે. ટૂંકમાં 3.25 કરોડથી ઘટીને 1.5 કરોડ નેટ પ્રોફિટ થયો છે તેવું કહી શકાય. આ કંપનીએ વિતેલા 1 વર્ષમાં રોકાણકારોના 70% રૂપિયા ધોઈ નાખ્યા છે. 130 રૂપિયા કરી દીધા છે વિતેલા 1 વર્ષમાં આ કંપનીએ. 427 કરોડની માર્કેટ કેપ છે. સ્ટોક પ્રાઇસ ફક્ત 5 રૂપિયા છે. સ્ટોક સિંગલ ડિજિટમાં ટ્રેડ કરી રહ્યો છે અને પેની સ્ટોક હોવાથી આની ટીપ માર્કેટમાં ફરતી રહેતી હોય છે. પરંતુ જે મુદ્દાને સિરિયસલી લેવો જોઈએ તે મુદ્દો એ છે કે શેર હોલ્ડિંગ પેટર્ન. આ કંપનીનો 100% હિસ્સો અથવા તો હોલ્ડિંગ પબ્લિકને પધરાવી દીધેલું છે. પ્રમોટર 0 છે, એફઆઈઆઈ 0 છે, ડીઆઈઆઈ પણ 0 છે. ટોટલ માલ પબ્લિકના ગળામાં પહેરાવી દીધો છે, માટે આવી કંપનીથી દૂર રહેવામાં જ મજા છે. આ એક આપને અપડેટ આપવી હતી. આગળની કંપની છે લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, LIC. આમ તો આ કંપનીથી આપણે સૌ પરિચિત જ છીએ.
પ્રમોટર પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા એટલે કે ભારત સરકાર છે અને સરકાર પાસે 96.50% હોલ્ડિંગ આ કંપનીમાં છે. હવે નિયમ પ્રમાણે પ્રમોટરનું હોલ્ડિંગ 75% કરવા માટે OFS આવે, જેના ન્યૂઝ પણ આવી ગયા છે. ટૂંકમાં સરકાર તેમના હિસ્સામાંથી ઉપરનો માલ વેચવા કાઢે. આપણે પહેલા ફંડામેન્ટલ ઉપર એક નજર નાખી દઈએ તો સેલ્સના આંકડા તો ઘણા મોટા છે. આપણે નેટ પ્રોફિટ જોઈ લઈએ તો જે નેટ પ્રોફિટ જૂન 2025 ક્વાર્ટરમાં 10,955 કરોડ હતું ને, તે ત્યાંથી વધીને 13,584 કરોડ થયું છે નેટ પ્રોફિટ. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 17% છે, TTM 53% છે. સેલ્સ ગ્રોથ 2003 વર્ષનો 8% છે અને TTM 10% છે. રિટર્ન ઓન ઇક્વિટી 3 વર્ષ 46% છે, લાસ્ટ યર 38% છે. બોરોવિંગ 0 છે અને રિઝર્વ કંપની પાસે 1,70,280 કરોડનો છે. આપણા દેશની મોટા ભાગની કંપની તો આટલી માર્કેટ કેપ પણ નથી ધરાવતી, એટલું તો આ કંપની પાસે ઓલરેડી રિઝર્વ પડ્યું છે. માર્કેટ કેપ 4,98,410 કરોડની છે. સ્ટોક પ્રાઇસ 394 રૂપિયા છે. 52 વીક હાઈ 468 રૂપિયાનો બનેલો છે. પી રેશિયો 8.30 છે. ROCE 35% છે. ROE 37.80% છે. ડિવિડન્ડ yield 2.56% છે. ફેસ વેલ્યુ 10 રૂપિયા છે. આ કંપનીનું મોટા ભાગનું હોલ્ડિંગ પ્રમોટર પાસે છે, એટલે કે સરકાર પાસે છે. FII પાસે ફક્ત 0.44% હોલ્ડિંગ છે. DII પાસે 0.99% હોલ્ડિંગ છે અને પબ્લિક પાસે 2.06% હોલ્ડિંગ છે. સરકાર તેમની પાસે રહેલા હોલ્ડિંગમાંથી અમુક હિસ્સો વેચવાની જે વાત છે તેના હિસાબે એક નેગેટિવિટી માર્કેટમાં ફેલાણી છે, પરંતુ કંપનીમાં કોઈ જ ખરાબી નથી. ફંડામેન્ટલમાં કંઈ જ ઘટતું નથી. નીચી વેલ્યુએશને સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે. હાલમાં સપોર્ટ ઝોનમાં હશે. ભરોસાપાત્ર કંપની છે, માટે જે કોઈની પણ લોંગ ટર્મની નજર હોય ને તેઓના માટે આ એક તક ગણી શકાય. ટૂંકમાં દોસ્તો, આનાથી વધારે તો સ્પષ્ટતા નથી કરી શકાતી. હવે વાત કરીએ આગળની, તો આગળ મારે વાત કરવી છે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની, SBIની. આ બેંકમાં આપણે કોઈ પણ આજથી રાઈટ 1 વર્ષ પહેલા જો 1 વર્ષની FD કરાવવા ગયા હોઈએ ને, તો બેંક વ્યાજ 1 વર્ષનું કેટલું આપી દે? 5%, 5.25% કે વધીને 5.5%. જો કે 5.5% 1 વર્ષનું FD નું વ્યાજ નથી આપતી બેંક. હવે 1 વર્ષની FDમાં આનાથી વધારે વ્યાજ તો મળતું જ નથી. જ્યારે આની આજ SBIની વાત કરીએ તો આજથી 1 વર્ષ પહેલા તારીખ 8 ઓગસ્ટ 2025 તે દિવસે સ્ટોક પ્રાઇસ હતી 804 રૂપિયા અને આજે રાઈટ 1 વર્ષ એટલે કે તારીખ 8 ઓગસ્ટ 2026 આજના દિવસે સ્ટોક પ્રાઇસ છે 1,096 રૂપિયા. રિટર્ન થાય છે 1 વર્ષનું 36.39%. તો દોસ્તો, આ છે ઇક્વિટીની તાકાત. દોસ્તો, આ સાથે આજની આ ચર્ચા અહીં પૂરી કરીએ છીએ. જો આપને આજની આ ચર્ચા પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. નમસ્કાર.